હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં હશો? તમે જોઈ રહ્યા છો આજે એક નવી રેસીપી લઈને હું આવી છું. આ છે વ્હાઈટ ચણા, જેને આપણે છોલે ચણા પણ કહીએ છીએ. આજે આપણે એને પલાળશું. અહીં મેં અડધો કિલો ચણા લીધા છે. એક પાણીથી ધોઈ અને એને સાફ કરી લઈશું અને એને પલાળી નાખશું. આ ચણાને મેં એક સરસ પાણીથી ધોઈ નાખ્યા છે. હવે આપણે આખી રાત માટે પલાળવા રાખી દઈશું. તો ગાઈસ, આપણા ચણા પલળી ગયા છે. હવે આપણે ચણા એડ કરી દઈશું. ઘણા બધા લીલા ધાણા નાખીશું, લીલા મરચાં નાખીશું, મીઠું નાખશું, જીરું લઈશું, હિંગ નાખીશું ટેસ્ટ પ્રમાણે. લસણ પેસ્ટ લીધું છે. અહીંયા મારું આ ખાનું છે જે નાનું છે, એટલે હું વધારે પડતું મસાલા નાખીને એકસાથે ગ્રાઇન્ડ કરી લઈશ. પછી ચણા ગ્રાઇન્ડ કરીને સાથે મિક્સ કરતી જઈશ. તમે તમારા બ્લેન્ડરનું ખાનું હોય એ પ્રમાણે ટેસ્ટ પ્રમાણે નાખશો. લસણ આમાં મસ્ત છે. ધાણાભાજી વધારે પડતી લેવાની છે, તીખાશ ઓછું લેવાનું છે, કારણ કે આ વાનગીનું નામ છે ફલાફિલ, જે અરબિક રેસીપી છે. અરબિક લોકોની ફેમસ વસ્તુ છે. આજે આપણે ફલાફિલ બનાવવા જઈ રહ્યા છે. ચાલો ફ્રેન્ડ, હવે આમાં બધું નખાઈ ગયું છે. આપણે આને ગ્રાઇન્ડ કરીશું. ફ્રેન્ડ્સ, હવે આપણે બધાને ગ્રાઇન્ડ કરી નાખશું. આપણે આને અધકચું ગ્રાઇન્ડ કરવાનું છે, એકદમ થીન નથી કરવાનું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ મજાનું ગ્રાઇન્ડ થઈ ગયું છે. હવે આપણે આને એક વાસણમાં કાઢી લેવાનું છે. આપણે આવું અધકચરું જ બનાવવાનું છે, જેને આપણે વડા વાળી શકીએ. બહુ ઝીણું નથી કરવાનું. આવી રીતે આપણે બાકીના પણ ધાણાભાજી એડ કરી મરચાં મસાલો નાખી અને ગ્રાઇન્ડ કરી લઈશું. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. 1 ગ્રામ્સ લઈશું. જો આપણે ખીરું ઢીલું લાગે તો 1 કિલો એ 5 ચમચી જેટલો બ્રેડ ક્રમ્સ એડ કર્યો છે. વડા સરખી રીતના વરાઈ જોવાનું છે. બહુ ઢીલું ખીરું લાગે તો વધારે પણ એડ કરી શકો છો, પણ જેમ મને એમ ઓછો નાખો તો વધારે ટેસ્ટી બનશે. હવે આપણે આને સારી રીતે હલાવી દેવાનું છે અને પછી ચેક કરવાનું છે વડા વરે જ કે નહીં. ફ્રેન્ડ, હવે આપણે આને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ કરવા રાખી દઈશું, એટલે સરસ રીતે મિક્સ થઈ જાય. 10 મિનિટ પછી આપણે જોઈ શકો છો સરસ રીતે વરાય છે. ત્યાર પછી 5 મિનિટ વધારે રાખી દેવાની. આવી રીતે બધા વડા વારી લેવાના. ફ્રેન્ડ્સ, આ રીતે વડા વારી લેવાય તો વારી બી શકે, નહીં તો ડાયરેક્ટ હાથેથી વારતું જવાનું, ગરમ તેલમાં ઉમેરતું જવાનું અને એક વડું નાખીને આપણે ચેક કરશું. ઓકે ફ્રેન્ડ, તો આપણે હવે એક વડું નાખીને તેલ ચેક કરશું. વડા સરસ રીતે તળાઈ રહ્યા છે. તો આપણું ખીરું પરફેક્ટ છે, તૂટતું નથી, ફાટતું નથી. તો આપણે બીજા પણ બધા નાખીને હવે ધીમા તાપે તળવા દઈશું. નોર્મલ રાખવાનું છે તો. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણી ફલાફિલ સરસ રીતે તળાઈ ગઈ છે, જોઈ શકો છો. હજી આને આપણે વધારે બ્રાઉન કરશું અને જેમ બને ધીમા તાપમાં તળવાની છે, નકર અંદર કાચી રહી જવાની બીક છે. તો એ ગોલ્ડન બ્રાઉન થશે પછી આપણે કાઢી લઈશું. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણા વડા તળાઈ ગયા છે. આપણે કાઢી લઈએ. ફ્રેન્ડ્સ, આપણે કાઢી લીધા છે. હવે આપણે જોઈશું આવી રીતે આપણે બીજા વડા પણ તળી લઈશું. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે બનાવશું થાહી. આ ચણા આપણે અધકચરા બાફી લીધા છે પલાળીને. અહીં મેં 1 વાટકી જેટલા પલાળેલા બાફેલા ચણા લીધા છે. મીઠું આપણે પછી એડ કરશું, બાફમ નથી નાખવાનું. ફ્રેન્ડ્સ, તો હવે આપણે આમાં તલનો પેસ્ટ નાખશું. તાજા તલનો પેસ્ટ છે, એને થાહીન કહેવાય છે. અને તુર્કીશમાં થાહીન કહે છે, આપણે તલનો પેસ્ટ કહીએ છીએ. 2 ચમચી જેટલો નાખશું. 2 ચમચી તલનો પેસ્ટ,
5 ચમચી મીઠું, ટેસ્ટને અકોર્ડિંગ, બહુ ખારું ન બનવું જોઈએ. અહીં આપણે 1 વાટકી ચણામાં 2 થી 3 કળી જેટલો લસણ પેસ્ટ લેશું, તલ પેસ્ટ 2 ચમચી અને 1 લીંબુ નાખશું, 1 આખું લીંબુનો રસ લેશું. આ બધા મિક્સરને હવે આપણે ગ્રાઇન્ડ કરી નાખશું. તલ, લીંબુ, મીઠું, લસણ પેસ્ટ. ફ્રેન્ડ્સ, તો આપણો હમૂસ રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને કાઢી લઈશું. સર્વિંગ પ્લેટમાં આપણે કાઢી લઈશું. આ ટાઈપનું હોય છે. એમાં આપણે તાજું તલનું તેલ અને ઓલિવ તેલ રેડીને પીરસશું. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો, આ છે તલનું તેલ. આપણે આ હમૂસ ઉપર રેડીને ખાવાનું છે. જો તમારી પાસે ઓલિવ ઓઇલ હોય તો તમે ઓલિવ ઓઇલ સાથે પણ આમાં નાખીને ખાઈ શકો છો. મને અહીં તલનું તેલ વધારે પસંદ છે એટલે મેં એ લીધું છે. આ છે આપણી ફલાફેલ. અને તો રેડી છે આપણી રેસીપી હમૂસ એન્ડ ફલાફેલ. અરેબિક ડિશ છે. એકવાર ટ્રાય કરજો, જરૂર ને જરૂર. તમને ભાવશે, તમારા બાળકોને ભાવશે અને ખાવામાં ખૂબ જ હેલ્ધી એવી ટેસ્ટી યમી ફલાફેલ વિથ ચીલી ફ્રાય અને તાકાત આપનાર, પોષક તત્વોથી ભરપૂર એવું, પ્રોટીનથી ભરપૂર હમૂસ. જરૂર બનાવજો, ટ્રાય કરજો. અને તમને આ રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. અને કંઈ ગલતી હોય તો મારી મિસ્ટેક હોય તો જરૂર કોમેન્ટ કરશો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ. ફરી નવી એક રેસીપી સાથે મળીશું. થેન્ક યુ. એન્જોય.